ભલા મિત્રો, જ્યારે માણસ પ્રભુથી દૂર જાય છે ને ત્યારે એ પ્રભુનો આશીર્વાદ ગુમાવે છે. જ્યારે માણસ પ્રભુથી દૂર જાય છે ત્યારે શાંતિ ને આનંદ બધું જ એ ગુમાવી દે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ તો શિક્ષા છે. અને જૂનો કરાર એક નાનામાં નાની ભૂલ ને પણ પ્રભુ ચલાવી લેતા નથી, શિક્ષા કરે છે. અને અહીંયા પણ એવું જ કર્યું. પ્રજા પર મુશ્કેલી આવી ત્યારે તેઓ પ્રભુને યાદ કરે છે. જ્યારે મુશ્કેલીની તકલીફ આવી ત્યારે એ લોકોએ પોકાર કર્યો. ત્યાં લખ્યું છે એ લોકોએ યહોવા દેવને વિનંતી કરી પોકાર કરવા લાગ્યા. તમે જીવંત છો અને તમારા વચનો પણ જીવંત છે, સત્ય છે. અને એ વચનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, તમે આ વચનો દ્વારા તમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, બોલો છો. અને પ્રભુ, અમારા જીવનના હરેક માર્ગોને પ્રભુ તમે પાદરા કરો છો. પ્રભુ, તમે અમને દોરો છો, ચલાવો છો, માર્ગદર્શન, દોરવણી તમે અમને પૂરા પાડો છો. એ બધાને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, ત્યારે આ સમયે એ વચનો તરફ અમે જઈએ છીએ ત્યારે પ્રભુ, આજના એ વચનને માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. વિશેષ કરીને તમારું વચન પ્રગટ કરવાને માટે, લાવવાને માટે તમારી કૃપા મને આપો. સાથે અહીંયા બેઠેલી એક વ્યક્તિને પણ પ્રભુ તમે કૃપા આપો. વિધિ કરીને બધાને માટે પ્રભુ તમે જે વચન ત્યારે રાખી મૂકેલું છે એ કદાચ ચેતવણી સમાન હોય, પડકાર સમાન હોય, અમે સ્વીકાર કરીએ, અમારા જીવનમાં ઉતારીએ, લાગુ કરીએ એવી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરવા. આમીન. ન્યાયાધીશનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય અને 1 થી 16 કલમ, જો કે 16મી કલમ સુધી આપણે વાંચ્યું નથી, પરંતુ આખો અધ્યાય તમે વાંચી શકો. 6ઠો જે આખો અધ્યાય છે તમે આખો વાંચો તો વધારે ખ્યાલ આવે. પરંતુ આપણે એ પ્રભુના વચન તરફ જોવા માંગીએ છીએ. અને વિષય છે પ્રભુની પસંદગી અને માણસની નબળાઈ. ભલા ભાઈ બહેનો, ઈશ્વરે પોતાની યોજનામાં માણસને બનાવ્યું. ઈશ્વરે પોતાની યોજના પૂર્ણ કરવા પોતાના લોકોને પણ પસંદ કર્યા. અને સારા કાર્યો કરવાને માટે, સારું જીવન જીવવાને માટે ઈશ્વરે પોતાના લોકોને વચનો પણ આપ્યા. ઈશ્વરે પોતાના લોકોને આદેશ પણ આપ્યો અને આજ્ઞા પણ આપી કે તમારે ફલાણું ફલાણું કરવાનું છે, તમારે આ પ્રમાણે જીવવાનું છે અને વર્તવાનું છે. અને ન્યાયાધીશનું પુસ્તક એનો 6ઠો અધ્યાય તમે ત્યાં જુઓ તો એ જે સમય છે એ સમય વિશે તમે વિચાર કરો તો ઇઝરાયલના ઇતિહાસનો ખૂબ જ અંધકારમય સમય હતો. આ જે સમય હતો એ અંધકારમય સમય હતો. શા માટે એ અંધકારમય સમય હતો? તો ત્યાં એ આપણને જોવા મળશે કે એનું કારણ એ હતું કે ઇઝરાયલીઓએ પ્રભુની આજ્ઞાનો ત્યાગ કર્યો. ઇઝરાયલીઓએ પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો અને માટે પ્રભુએ પસંદ કરેલા લોકને, તેના પસંદ કરેલા લોકને ઈશ્વરે 7 વર્ષ સુધી, ત્યાં લખ્યું છે પ્રમાણે કે 7 વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા, શિક્ષા કરી. કારણ કે પ્રભુની આજ્ઞામાં ના ચાલ્યા, જીવ્યા નહીં અને રહ્યા નહીં. અને માટે એમને 7 વર્ષ સુધી શત્રુઓના હાથમાં, મિદ્યાનીઓના હાથમાં સોંપી દેવામાં આવ્યા. મિદ્યાનીઓ એટલા બધા ક્રૂર હતા, એટલા બધા ઘાતકી અને ક્રૂર હતા કે ઇઝરાયલીઓને પહાડોમાં, ઇઝરાયલીઓને ગુફાઓમાં અને ખીણોમાં સંતાઈને રહેવું પડતું હતું. એ મિદ્યાનીઓના ડર, ભય અને બીકના કારણે આ પ્રભુની પસંદ કરેલી પ્રજાને, લોકને એ લોકોથી કોતરોમાં, ખીણોમાં અને ગુફાઓમાં સંતાઈને રહેવું પડતું હતું. આ મિદ્યાનીઓ તેઓનું બધું જ લૂંટી લેતા હતા. બધું જ એ આવતા અને લૂંટી લેતા. ત્યાં લખ્યું છે કે તીડોની માફક આવતા હતા. એટલે કોઈ નાની મોટી સંખ્યાની વાત નથી, પણ તીડોની માફક
તૂટી પડતા અને કીડોની માફક આવતા અને બધું લૂંટી જતા, અને લોકો ભયમાં અને ડરમાં જીવતા હતા, લોકો નિરાશામાં જીવન જીવી રહ્યા હતા, લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા, કારણ કે એ પાક પણ લઈ જતા હતા, બધું જ છીનવીને લઈ જતા હતા. અને મિદ્યાનીઓએ 7 વર્ષ સુધી આ રીતે ઇઝરાયલીઓને હેરાન કર્યા અને પરેશાન કર્યા. 7 વર્ષ સુધી. આ કોઈ નાનો સમય નથી, બહુ મોટો સમયગાળો છે. 7 વર્ષ સુધી એ લોકોને હેરાન પરેશાન કર્યા. અને ત્યાં ગિદિયોનની વાત આવે છે. ગિદિયોન પ્રભુનું પસંદ કરેલું પાત્ર, ઇઝરાયલના ન્યાયાધીશોમાંનો એક ન્યાયાધીશ તરીકે એ આગળ આવ્યો. તેનો પિતા યોઆસ હતો અને ઓફરા એ તેનું વતન હતું, અને મનાસેના સૌથી ગરીબ કુટુંબમાંથી તેને તેડવામાં આવ્યો હતો. તમે ત્યાં વચનમાં જુઓ, 6ઠો અધ્યાય ન્યાયાધીશ 6માં લખવામાં આવ્યું છે. 15મી કલમ ત્યાં લખ્યું છે કે તેણે તેને કહ્યું કે હે પ્રભુ, ઇઝરાયલને હું શા વડે બચાવું? જો મનાસામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે, મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું. અને 16મી કલમમાં પ્રભુ તેને કહે છે કે નિશ્ચય હું તારી સાથે હોઈશ. મનાસાના સૌથી ગરીબ પરિવારમાંથી તેને તેડવામાં આવ્યો, પસંદ કરવામાં આવ્યો, ગરીબ કુટુંબમાંથી. હું આ મોટી પ્રજાને, ઇઝરાયલ પ્રજાને કેવી રીતે બચાવું? હું તો ગરીબ કુટુંબ, નાનો છું, આ મારું કામ નથી, હું નહીં કરી શકું. અને એવામાંથી પ્રભુ એને બહાર કાઢે છે, તેડે છે. તેનો પિતા એ કોણ હતો? તેનો પિતા એ બાળની આરાધના અને ભજન કરનાર પિતા હતો. અને ગિદિયોનનું પહેલું કાર્ય આપણને જોવા મળે છે કે એ છે કે પિતાના ઘરમાંની મૂર્તિઓ તોડી પાડવાનું એનું કાર્ય. અને માટે કુટુંબીજનોએ તેને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો. જ્યારે કંઈ સારું થાય એટલે સ્વાભાવિક છે કે બીજા પણ ને ગમે નહીં, અને માટે એ નેગેટિવ વલણ અપનાવે. અને અહીંયા પણ એવું જ બન્યું. એને કુટુંબીજનોએ એને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો. મારા ભાઈ બહેનો, પ્રભુએ ગિદિયોનને તેના લોકોને બચાવવા માટે, એટલે કે પ્રજાને બચાવવા માટે ગિદિયોનને તૈયાર કર્યો, એને પસંદ કર્યો કે જેથી કરીને એ મિદ્યાનીઓથી એનો બચાવ કરે, જેથી કરીને એ શત્રુઓના હાથમાંથી એમને છોડાવી શકે. ગિદિયોને 40 વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. લાંબા વર્ષો ઇઝરાયલ પ્રજાનો ન્યાયાધીશે રહ્યો, ન્યાય કર્યો. ગિદિયોન એ પરાક્રમી લડવૈયો તરીકે એની ઓળખ આપણને મળે છે. એ શરૂઆતમાં નથી, પણ પાછળથી એને એ માન અને સન્માન પ્રાપ્ત થાય છે. ગિદિયોન પ્રભુને એ વિશ્વાસુ બની રહ્યો, અને ગિદિયોન પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર રહ્યો, અને પ્રભુના માર્ગે ચાલ્યો, અને પ્રભુએ એને અઢળક આશીર્વાદો પણ આપ્યા. અને 70 બાળકોનો આશીર્વાદ આપ્યો. બહુ મોટી વાત કહેવાય, 70 બાળકોનો આશીર્વાદ પ્રભુએ એને આપ્યો. 3 બાબતો આપણે જોવાના છે. પહેલી બાબત, મુશ્કેલીમાં લોકો ઈશ્વરને પુકારે છે. 6 થી 8 વચનમાં ત્યાં લખવામાં આવ્યું છે. 6ઠો અધ્યાય 6 થી 8 કલમમાં ત્યાં લખ્યું છે કે મિદ્યાનીઓના કારણથી ઇઝરાયલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા, અને ઇઝરાયલ પુત્રોએ યહોવાને પુકાર કર્યો. અને ઇઝરાયલ પુત્રોએ મિદ્યાનીઓને લીધે યહોવાને પુકાર કર્યો. ત્યારે એમ થયું કે યહોવાએ ઇઝરાયલ પુત્રોની પાસે એક પ્રબોધક મોકલ્યો. ઇઝરાયલના ઇતિહાસનો મહત્વનો પ્રસંગ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અને ઇઝરાયલીઓ ફરીથી પ્રભુની નજરમાં જે ખરાબ હતું, ભૂંડું હતું, એ લોકોએ આચર્યોને કર્યું. એ 6ઠો અધ્યાયની પહેલી કલમમાં જ લખવામાં આવ્યું છે. ભૂંડાઈ આચરી, એ દુષ્ટતા આચરીને, ભૂંડાઈ આચરીને પ્રમાણે કરવા લાગ્યા. અને ઇઝરાયલીઓએ પ્રભુથી જે પ્રભુને પસંદ નથી તે કર્યું, અને પ્રભુથી એ લોકો દૂર ચાલ્યા ગયા. એ લોકો પાપમાં પડ્યા. ન કેવળ પાપમાં પડ્યા, પરંતુ એ લોકોએ મૂર્તિ પૂજા કરવા લાગ્યા અને મૂર્તિ પૂજા આચરી. અને એનું પરિણામ એ આવ્યું કે શત્રુઓના હાથમાં પડ્યા, શત્રુઓના તાબા હેઠળ એ લોકો આવી ગયા. ઘણી મોટી મુશ્કેલીમાં આ પ્રજા આવી ગઈ. ભલા ભાઈ બહેનો, પાપ માણસને ઈશ્વરથી દૂર કરી શકે છે. પાપ એટલું ભયંકર છે કે જે માણસને પ્રભુથી દૂર લઈ જાય છે. આદમ અને હવાએ પાપ કર્યું, અને પ્રભુથી તેઓ દૂર અને દૂર ચાલ્યા ગયા, અને મરણ આવ્યું. અને ત્યારથી લઈને એ બાબતો ચાલતી આવી છે. અલગ, પ્રભુની સંગતથી અલગ થઈ ગયા. પાપ એ મનુષ્યના જીવનને
તોડી નાખે છે, નષ્ટ કરે છે અને નાશ કરે છે. હા, શરૂઆત કદાચ સારી લાગે, શરૂઆત બધું સારું લાગે, પણ એનો અંત એ તો વિનાશનો હોય છે. એક ઉધઈનો નાનો કીડી અથવા તો નાનો કીડો એ ધીમે ધીમે આખા વૃક્ષને એ ખોખલું કરી નાખે છે. બહારથી વૃક્ષ બહુ મોટું લાગે, પરંતુ અંદર જઈને અંદરથી એ ખોખલું કરી નાખે છે. અને એવું જ આ પાપ છે. પાપને માટે પણ આ જ બાબત લાગુ પડે છે. મનુષ્યના જીવનને એ ધીમે ધીમે, એ નાનું હોય કે મોટું હોય, એ નષ્ટ કરી નાખે છે, ખોખલું કરી નાખે છે. ઇઝરાયલ પ્રજા એ પાપમાં પડ્યા, ઇઝરાયલ પ્રજાએ ભૂંડાઈને આચરી અને પ્રભુથી દૂર ગયા, અને એનું પરિણામ બહુ ખરાબ આવ્યું. ભલા મિત્રો, જ્યારે માણસ પ્રભુથી દૂર જાય છે ને, ત્યારે એ પ્રભુનો આશીર્વાદ ગુમાવે છે. જ્યારે માણસ પ્રભુથી દૂર જાય છે, ત્યારે શાંતિ ને આનંદ બધું જ એ ગુમાવી દે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ તો શિક્ષા છે. અને જૂનો કરાર એક નાનામાં નાની ભૂલને પણ પ્રભુ ચલાવી લેતા નથી, શિક્ષા કરે છે. અને અહીંયા પણ એવું જ કર્યું. પ્રજા પર મુશ્કેલી આવી ત્યારે તેઓ પ્રભુને યાદ કરે છે. જ્યારે મુશ્કેલી તકલીફ આવી ત્યારે એ લોકોએ પોકાર કરી. ત્યાં લખ્યું છે, એ લોકોએ યહોવા દેવને વિનંતી કરી પોકાર કરવા લાગ્યા. ગીતના પુસ્તક 50મો અધ્યાય 15મી કલમમાં લખ્યું છે કે મુશ્કેલીના દિવસે મને પોકાર, હું તને છોડાવીશ. આ દયાળુ પ્રભુ છે, આપણો કૃપાળુ ઈશ્વર છે. અને મુશ્કેલ સમયે જ્યારે પણ આપણે પ્રભુ પાસે આવીએ છીએ, પોકાર કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણો સાંભળે છે. ઇઝરાયલ પ્રજાએ એ જ કર્યું. જ્યારે મુશ્કેલીમાં આવી પડ્યા ત્યારે ઈશ્વરને યાદ કર્યા, મુશ્કેલીમાં આવી પડ્યા ત્યારે ઈશ્વરને પોકાર કર્યો. હા, યાદ રાખીએ, આપણો પ્રભુ એ બહેરો નથી. એ આપણી પ્રાર્થના સાંભળે છે અને પોકારને પણ લક્ષમાં લે છે. બાઇબલમાં પ્રભુના ભક્તોને તમે જુઓ, યાદ કરો. એ દાઉદની વાત કરો, હિજકિયાની વાત કરો, દાનિયેલ અને નવા કરારમાં પાઉલને યાદ કરીએ. મુશ્કેલીમાં એ લોકોએ પ્રભુને યાદ કર્યા છે, મુશ્કેલીમાં એ લોકો પ્રભુની પાસે આવ્યા છે, પ્રાર્થના કરી છે, અને પ્રભુની સહાયનો અનુભવ આ લોકોએ પણ કર્યો છે. પ્રભુએ આપણને પણ જુદા જુદા પ્રકારના અનુભવો કરાવ્યા છે, પસાર કરાવ્યા છે. અને એમાંથી આપણને પ્રભુએ ઘણી બધી રીતે વચનો દ્વારા વાળ્યા છે, શિક્ષણ આપ્યું છે, અને પ્રભુએ આપણને એના વાડામાં સ્થાપિત કર્યા છે. કેવળ પ્રભુએ આપણને પસંદ કર્યા છે, પરંતુ પ્રભુએ આપણને તમામ રીતે આશીર્વાદો પણ આપ્યા છે. ભલા ભાઈ બહેનો, દરેક માણસના જીવનમાં તકલીફ તો છે, દરેક માણસના જીવનમાં તકલીફ ને મુશ્કેલી તો આવે છે, આવવાની છે. આ કદાચ આર્થિક મુશ્કેલી હોઈ શકે, આર્થિક સંકળામણ હોઈ શકે, એ બીમારીની સમસ્યા હોઈ શકે, પારિવારિક કુટુંબની સમસ્યા પણ હોઈ શકે, સાથે સાથે આત્મિક સંઘર્ષ પણ હોઈ શકે. એ દરેક બાબતો જે છે મનુષ્ય એના જીવનમાં એનો સામનો કરે છે, અનુભવે છે. પણ ભલા ભાઈ બહેનો, યાદ રાખીએ, આપણા માટે મોટામાં મોટો આશીર્વાદ એ છે કે મુશ્કેલીમાં આપણે એકલા નથી, પણ મુશ્કેલીમાં પ્રભુ આપણી સાથે છે. મુશ્કેલીમાં પણ પ્રભુ આપણને કદી પણ ભૂલી જતા નથી. જેમ ગિદિયોનની સાથે રહ્યા, તેમ પ્રભુ પણ આપણી સાથે છે. એ કદી પણ આપણને તજી દેતા નથી. 2013માં મારું પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું, અને જ્યારે એ પરિસ્થિતિ આવી, અને ત્યારે અમદાવાદની હોસ્પિટલની અંદર જ્યારે હું ગયો અને તપાસ થઈ, અને 3 મહિનાનું 4 મહિનાનું જે વેઇટિંગ લિસ્ટ હતું, રાહ જોવી પડે, એક બાજુ દુખાવો, અને તે સમયે પ્રભુએ કાર્ય કર્યું. પ્રાર્થના તે સમયે સાંભળી, અને ડૉક્ટરે કહ્યું કે સારું, ફક્ત તમારા માટે હું એટલું કહી શકું છું કે જ્યારે હું તમને ફોન કરું ત્યારે તરત તમારે હાજર થવું પડશે. મેં કીધું સારું. અને પ્રભુએ પ્રાર્થના સાંભળીને અઠવાડિયા પછી તરત ફોન આવ્યો ડૉક્ટરનો, અને કહ્યું કે તરત તમે એડમિટ થઈ જાઓ, હાજર થઈ જાઓ. એ તરત એડમિટ થઈ ગયો. એડમિટ તો થઈ ગયો, પરંતુ એ આખી નવી જગ્યા, અને ત્યાં કોઈ પણ પ્રકારની ઓળખાણ ના હોય તો તકલીફ પડે. અને ત્યારે આપણે વિચાર કરીએ કે કોઈક આપણી સાથે હોય, કોઈ ઓળખાણ હોય તો વધારે સારું. અને ત્યારે ઓપરેશન થિયેટરમાં સવારે લઈ જવાની વાત આવી, ત્યારે પણ પ્રભુએ એવા વ્યક્તિઓને પૂરા પાડ્યા કે જે ત્યાંના ઇન્ચાર્જ હતા. એ મોર્નિંગમાં હોય કે આફ્ટરનૂનમાં હોય કે ઇવનિંગમાં હોય, દરેક સમયોમાં પ્રભુએ એવા પાત્રોને પ્રભુએ પૂરા પાડ્યા. 3 દિવસ, અને 3 દિવસની આખી વ્યવસ્થામાં એ બધું ચિંતા અને ટેન્શન પ્રભુએ બધું જ દૂર કર્યું.
સારી ટ્રીટમેન્ટ અને સારી એવી સારવાર મળી અને સાજાપણ પણ મળ્યું. કહેવાનો મતલબ એ છે કે આપણો પ્રભુ એ કદી પણ આપણને છોડી દેતો નથી. પ્રભુ જાણે છે આપણી હવે પછીની જીવન યાત્રામાં અને હવે પછીના સમયમાં શી ગરજ છે, શી જરૂરિયાત છે, અને એવા સંજોગોની પરિસ્થિતિમાં પ્રભુ આપણને કદી પણ ભૂલી જતા નથી. પણ પ્રભુ એ આશીર્વાદી પ્રભુ છે ને પ્રભુ આપણને આશીર્વાદોની ભેટ આપે છે. એ માંદગીમાંથી સાજાપણાનો આશીર્વાદ હોઈ શકે, આર્થિક મુશ્કેલી ને કટોકટીમાં હોય એમાંથી પણ પ્રભુ આપણને બહાર કાઢી શકે છે. પ્રભુને સર્વ શક્ય છે. વાલા ભાઈ બહેનો, મુશ્કેલી મોટી હોઈ શકે, પરંતુ યાદ રાખીએ આપણો પ્રભુ એ સર્વ મુશ્કેલી કરતા પણ સૌથી એ મોટો ઈશ્વર છે. પ્રભુની કૃપા એ મોટી અને વિશાળ છે, અને માટે ગીત કરતા દાઉદ કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. પ્રભુને મહિમા આપો, અનુભવ કરીએ, પ્રભુને મહિમા આપીએ, એ જરૂર છે. અહીંયા આપણે જોઈએ છે વચનમાં કે પ્રથમ ઈશ્વર તેના પ્રબોધકને મોકલે છે. ગિદિયોનની વાત નથી, પ્રબોધકની વાત છે, પ્રભુના સેવકની વાત છે. પ્રભુ તેમના પાપ અને સમસ્યાનું કારણ બતાવે છે. પ્રભુ સમયે સમયે તેમના સેવકોને મોકલે છે, અને દરેક મંડળીઓ પર પ્રભુના સેવકોની વ્યવસ્થા પ્રભુએ કરી છે, જેથી કરીને એ વચનો લોકો સુધી પહોંચાડવામાં આવે, ચેતવણી આપવામાં આવે, જેથી કરીને લોકો ખ્રિસ્તમય જીવન જીવે, પ્રભુમાં બનીને આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પામતા જાય. અને તે સમયે જૂના કાળમાં આપણે જોઈએ છીએ ત્યારે કે પ્રભુએ સેવકો અને પ્રબોધકોને પણ મોકલ્યા અને ઊભા કર્યા, અને તે સમયે પ્રભુ તેમના પાપ અને સમસ્યાનું જે મૂળ છે, કારણ એમને જણાવે છે અને બતાવે છે કે તમે અહીંયા ભૂલ કરી છે, તમે અહીંયા પાપ અને અપરાધ કર્યો છે, અને માટે તમે પાછા ફરો અને તમે પસ્તાવો કરો, તમે પાછા ફરો, તમે માફી માંગો, કબૂલાત કરો અને તમે પસ્તાવો કરો. જીવનમાં મારા ભાઈ બહેનો પસ્તાવો જરૂરી છે, કબૂલાત જરૂરી છે. અને દાઉદે પણ વારંવાર કબૂલાત કરી છે, પસ્તાવો કર્યો છે, પ્રભુની આગળ નમી ગયો છે, અને એણે પણ કબૂલાત કરી છે, અને એણે કહ્યું છે પ્રભુ મેં પાપ કર્યું છે, પ્રભુ મેં અપરાધ કર્યો છે, પ્રભુ મેં ગુંડાઈ આચરી છે, પ્રભુ મને માફ કર, મારા પરિવારને બચાવી લે, મને માફ કર. અને એ જ બાબત આપણા માટે છે. આપણે પણ પ્રભુની પાસે નમી જવાની જરૂર છે. પસ્તાવિક મનોદય સાથે પ્રભુની પાસે આવીએ. બીજી બાબત, પ્રભુ સામાન્ય માણસને પણ પસંદ કરે છે. 11 અને 12મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે 11મી કલમમાં તમે ત્યાં શું લખ્યું છે, યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆસનું હેલ વૃક્ષ જે ઓફરામાં હતું તેની તળે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં ઝૂલતો હતો. અને યહોવાના દૂતે દર્શન દઈને કહ્યું કે પરાક્રમી સૂરવીર, યહોવા તારી સાથે છે, પ્રભુ તારી સાથે છે. ગિદિયોન ને પ્રભુ હવે તૈયાર કરે છે. પ્રથમ પ્રબોધકને મોકલવામાં આવ્યો, અને હવે ગિદિયોનને તૈયાર કરે છે. કોઈ રાજા નહોતો ગિદિયોન, એ કોઈ રાજા નહોતો, કોઈ પ્રખ્યાત વ્યક્તિ પણ ન હતો. ત્યાં લખવામાં આવ્યું છે એ દ્રાક્ષાકુંડમાં એ તો કામ કરતો હતો, એ મહેનત કરતો હતો, એ તો એનું કામ કરી રહ્યો હતો. સામાન્ય વ્યક્તિનો પ્રભુ ઉપયોગ કરે છે. દાઉદ કોણ હતો આપણને ખબર છે, એ ઘેટા સાચવનાર, ઘેટા પાળો. પિત્તર કોણ હતો? માછીમાર હતો, માછલા પકડનાર, માછીમાર. પ્રભુએ એને પણ પસંદ કર્યો. આમોસ કોણ હતો? એક ભરવાડ હતો. એ ભરવાડમાંથી એક નાનામાંથી એ મોટામાં પ્રભુ લઈ જાય છે. બધા દેવે મહાન કાર્યને માટે તેડિયાના ઉપયોગમાં લીધા. ગિદિયોનને પ્રભુ તરફથી ખાસ સંદેશ મળે છે. ત્યારે તે શું કરતો હતો? લખ્યું છે કે તે કામ કરી રહ્યો હતો, દ્રાક્ષાકુંડની અંદર ઘઉં છોડતો હતો. પ્રભુનો દૂત આવે છે અને કહે છે કે પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. જે ગભરાટ, જે ડર અને બીક અને ભયના કારણે સંતાઈ ગયો હતો દ્રાક્ષાકુંડમાં, એ સંતાઈને બેઠો હતો. અને તેના માટે આ તો આશ્ચર્યની ને નવાઈની વાત કહેવાય. અને એ દૂત આવીને એને એમ કહે કે પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે. પરાક્રમનું કાર્ય તો હજી પણ કશું એણે કર્યું જ નથી, એ તો સંતાઈને બેઠો છે. ડર, ભય અને બીકના કારણે સંતાઈને કામ કરી રહ્યો છે. હજી કોઈ શૂરવીરતાનું કામ કર્યું નહોતું. એ ડરપોક અને બીકોણ હતો.
પણ પ્રભુની મરજી તેના માટે એ હતી કે તે પરાક્રમી યોદ્ધો અને પરાક્રમી શૂરવીર બને. પ્રભુ આપણને પણ નિર્બળ અને અધૂરા અને માયકાંગલા અને માદા જોવા માંગતા નથી, પણ પ્રભુ આપણને પરાક્રમી યોદ્ધા અને શૂરવીર બનાવવા માંગે છે. જેમ ગિદિયોનને બનાવ્યો તેમ પ્રભુ આપણને પણ એ બળ અને સામર્થ્ય આપીને એ તૈયાર કરવા માંગે છે. જેથી કરીને પ્રભુના સૈન્યમાં એવા માયકાંગલા કે નિર્બળની જરૂર નથી, બળવાનની જરૂર છે. આત્મિક રીતે આપણે સજ્જ થઈએ અને બળવાન બનીએ. અને અહીંયા આપણે જોઈએ છીએ કે તે પ્રભુને માટે અને પ્રભુના લોકોને માટે મહાન મોટા કાર્યો કરે છે. ગિદિયોન એ સમજ્યો નહીં કે પ્રભુ મારી સાથે છે. શરૂઆતમાં એને ખ્યાલ આવ્યો નહીં કે પ્રભુ એ મારી સાથે છે. અને માટે તમે 13મી કલમ ત્યાં જુઓ તો લખવામાં આવ્યું છે કે દેવે અમને તજી દીધા છે. આવી મુશ્કેલીમાં અમે સંતાઈ રહ્યા છે, તકલીફમાં છે, આવી મુશ્કેલીમાં પ્રભુ અમને ભૂલી ગયા છે, અમને તજી દીધા છે. મારા ભાઈ બહેનો, ઘણી બધી વખત આપણને એમ થાય કે પ્રભુ મને ભૂલી ગયા છે, અને ઘણી વાર આપણને એવું થાય કે પ્રભુએ મને તજી દીધા છે, અમારા પરિવારને પ્રભુ ભૂલી ગયા છે. એવું નથી, પ્રભુ કદી પણ ભૂલી જતા નથી. એલિયાની વાત કરીએ, સ્વભાવે આપણા જેવો માણસ પ્રભુના મોટા પરાક્રમનો અનુભવ કર્યો, અને એ પરાક્રમના અનુભવ કર્યા પછીનો જે બીજો અનુભવ છે એ તદ્દન નીચે આવી ગયો. અને ઇઝેબેલની ધમકીથી એ એટલો બધો ડરપોક થઈ ગયો, એટલો બધો ગભરાઈ ગયો કે તે પોતાનો જીવ લઈને નાસી ગયો. એક સમય પરાક્રમનો પ્રભુનો અનુભવ, બીજા સમયે જ્યારે ઇઝેબેલે એને ધમકી આપીને ત્યારે એ ડરી ગયો, ગભરાઈ ગયો અને જીવ લઈને નાઠો, એટલે સુધી કે એલિયાએ મોત માગ્યું, મરણ માગ્યું. ભલા ભાઈ બહેનો, ઘણી વખત આપણા જીવનમાં આવી ડરામણી બાબતો આવે છે. એ શેતાન આપણી આગળ લાવીને મૂકી દે છે, જેથી કરીને આપણે પ્રભુથી દૂર ચાલ્યા છીએ. કદાચ એ ચિંતા હોઈ શકે, ચિંતા પણ બહુ અઘરું છે કે માણસને તોડી નાખે છે. બીક હોઈ શકે, માંદગી હોઈ શકે, મરણ, વાલાનો વિયોગ એ સરળ નથી, વિદાય એ પણ સરળ નથી. લગ્નની સમસ્યા, કૌટુંબિક સમસ્યા હોઈ શકે, ધંધામાં અને કાર્યમાં નુકસાની, અન્યાય થાય, આપણો અન્યાય થાય, પાપની વાત આવે, ઘણા બધા કારણો છે, ઘણી બધી બાબતો છે. માણસ એ બધામાં ભાંગી પડે છે, માનસિક સંતુલન ગુમાવી દે છે, તૂટી જાય છે. અને માટે અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ જ બાબત ઇઝરાયલ પ્રજાના માટે ચિંતામાં આવી ગયા. મિદ્યાનીઓ મહા ત્રાસ તેમને આપી રહ્યા હતા. ઘણા આપણી આસપાસ પણ ઘણી વખત ઘણા લોકો આપણને પણ હેરાન કરવાનો પ્રયત્ન કરતા હોઈ શકે, ડરાવવાનો પણ પ્રયત્ન કરતા હોઈ શકે. પણ યાદ રાખીએ, એ બાબતો તરફ અથવા તો આસપાસ જોવાની જરૂર નથી, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ. કારણ કે પ્રભુએ વચન આપ્યું છે કે હું તમારી સાથે છું. એક જગ્યાએ વર્ષો પહેલાં હું સેવા આપતો હતો, અને જ્યાં હું રહેતો હતો, સેવા આપતો જ્યાં મારું રહેવાનું હતું, ત્યાં પણ એક બે વ્યક્તિઓએ એમ પણ કીધું કે અહીંયા તમે રહેશો ને તો તમે મુશ્કેલીમાં મૂકી જશો, અહીંથી જતા રહો બીજે. ડરાવતા હતા, ધમકાવતા હતા, પણ ત્યાં પ્રભુ મારી સાથે હતા, અમારી સાથે હતા. ક્યાંય કશું થયું નહીં, અને ત્યાં પૂરા 2 વર્ષ હું રહ્યો અને ત્યાં સેવા આપી. પ્રભુ હંમેશા આપણી મધ્ય આપણી સાથે છે, તો અહેસાસનો અનુભવ પ્રભુ આપણને કરાવે છે. એક મિત્ર એના બીજા મિત્રને એ મળે છે, અને એના મિત્રને જ્યારે મળે છે ત્યારે એનો મિત્ર એ મુશ્કેલીમાં હતો, માંદગીમાં હતો, અને બીમારી હતી, એને હૃદયની બીમારી હતી. અને એ ખબર મળી એટલે તરત એ દોડી ગયો અને એની ખબરને લેવા માટે ત્યાં જાય છે મિત્રની પાસે. અને ખબર અંતર પૂછવાની વાત તો દૂર રહી કે ભાઈ કેવું છે વગેરે, એ ખબર અંતર પૂછવાની વાત તો ઘણી દૂર નહીં રહી, પણ તેણે સલાહ આપી. ને ઘણા બધા લોકો સલાહ આપે, આણે પણ સલાહ આપી એના મિત્રને કે આ જે પરિસ્થિતિ છે ને મિત્ર, આ જે પરિસ્થિતિ છે એમાં બહુ કાળજી રાખવી પડે, આમાં બહુ સંભાળ રાખવી પડે. કારણ કે બીજા ને ત્રીજા એટેકમાં તો માણસ એટલે સાચવજે ભાઈ. હો, એક બહેને એની પડોશમાં જે પરિવાર હતો ને એમાં એક છોકરો બીમાર હતો, અને ભાઈ એને બહુ ખાંસી હતી અને બીમાર, અને માટે એમણે સલાહ આપી
અને કહ્યું કે કાળજી રાખજો બેન, સારી સલાહ આપું છું, કાળજી રાખજો, કારણ કે છોકરાની જે ખાંસી છે ને એ અલગ પ્રકારની ખાંસી છે, કંઈક જુદી અસર દેખાય છે, અને ચિંતા ના કરશો, સારવાર કરાવશો, બધું જ સારું થઈ જશે. મિત્રો, એ વાતને વર્ષો વીતી ગયા, કોઈ દવાની એમને જરૂર ના પડી અને ક્યાંય જવાની જરૂર ના પડી, હજી પણ કશું એમને થયું નથી. ઘણી બધી વખત ડર, ગભરાટ, ભય અને બીક માણસને ભાગી નાખે છે. જ્યોર્જ મુલર, એને વિશ્વાસનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યોર્જ મુલર એ જણાવે છે કે વિશ્વાસનો પ્રારંભ એ સમસ્યાનો અંત છે. વિશ્વાસની શરૂઆત એ સમસ્યાનું નિવારણ, સમસ્યા દૂર થઈ જાય છે. અને અહીંયા પણ આપણે વચનમાં એ જોઈએ છીએ કે ગિદિયોન, તેનો વિશ્વાસ કેવો હતો? નબળો હતો. એનો વિશ્વાસ એ નબળો હતો, પણ નબળો અને વિકળ માણસ એ પરાક્રમી શૂરવીર બની ગયો. પરાક્રમી શૂરવીર બન્યો. જ્યારે ગિદિયોનને ખ્યાલ આવ્યો કે ઈશ્વર મારી સાથે છે, ત્યારે તેણે એવા પરાક્રમી કાર્યો કર્યા કે નવા કરારની અંદર હિબ્રુઓના પુસ્તકના 11મા અધ્યાયમાં વિશ્વાસના શૂરવીરોની જે યાદી આપવામાં આવી છે, તેની અંદર તેનું નામ દાખલ કરવામાં આવ્યું. એ પરાક્રમી જે શૂરવીરો થઈ ગયા, એમાં ગિદિયોનની પણ વાત આવે છે. ભલા ભાઈ બહેનો, માનવામાં ના આવે એવા ભારે અને મોટા કામ એ વિકળ, નબળા એવા ગિદિયોને કર્યા. આ તો પ્રભુનું કામ છે. ને પરિવર્તન જે આવ્યું, પરિવર્તનનું કારણ શું ખબર છે? એ પરિવર્તનનું કારણ એ છે કે યહોવા મારી સાથે છે. એ વાત એના મનમાં એને ઠસાવી દીધી, એના અંતરમાં એને ઠસાવી દીધી કે પ્રભુ મારી સાથે છે. હા, એ શંકાશીલ હતો. તમે આગળ વાંચશો તો ખ્યાલ આવશે કે શંકાશીલ વ્યક્તિ હતો. તેની શંકા એ વાસ્તવિક પણ હતી, એની શંકા એ પ્રમાણિક પણ હતી, અને એને આપણે સ્વીકારીએ છીએ. કારણ કે ગિદિયોન એ શોધક હતો. ગિદિયોન એ શોધક હતો. સત્ય શું છે તે પારખવા માંગતો હતો. સત્ય શું છે એ જાણવા માંગતો હતો. બાઇબલમાં પણ એવા ઘણા પાત્રો છે. સારા વિશે તમે જુઓ, તેને શંકા રાખી અને દેવે એને જે વચન આપ્યું અને એના ઉપર એ હસે છે, હાસ્ય કરે છે, અને પ્રભુને કોઈ કાર્ય અશક્ય નથી. થોમાને તમે જુઓ, શંકા કરનાર પાત્ર. જ્યાં સુધી હું જોઈ ન લઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી. અને જ્યારે ઈસુ આવ્યા અને દર્શન થયા, અને ત્યારે એ પોકારી ઉઠ્યો, મારા પ્રભુ અને મારા દેવ, ઓ મારા પ્રભુ અને મારા દેવ. બાઇબલમાં ઘણાએ શંકાનો અનુભવ કર્યો છે, પણ પ્રભુએ એમને વિશ્વાસમાં મજબૂત બનાવ્યા છે. ભલા ભાઈ બહેનો, જીવનમાં સમસ્યાઓને અને મુશ્કેલીઓને જોતા રહીશું તો શંકા અને અવિશ્વાસ એ તો આવશે, પણ પ્રભુ તરફ એટલે ઈશ્વર તરફ આપણે જોઈશું તો વિશ્વાસમાં વધારો થશે. ન કેવળ વિશ્વાસમાં વધારો થશે, પરંતુ પ્રભુ આપણને સફળ કરશે અને આપણને ફળીભૂત કરશે. ગીત 37 લખ્યું છે પ્રમાણે, તારા માર્ગોને ફળીભૂત કરશે. ભલું કર, વિશ્વાસ રાખ અને સારા કાર્યો કર. એ જે પણ આપણે બધું કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને આશીર્વાદિત કરે છે અને વિશ્વાસમાં દ્રઢ કરે છે. છેલ્લી બાબત, ઈશ્વરની હાજરી એ પરિવર્તન લાવે છે. 12મી કલમમાં ત્યાં લખ્યું છે કે દેવે ગિદિયોનને કહ્યું, પરાક્રમી શૂરવીર, તું તારા આ બળમાં ચાલ્યો જા, તું તારા બળમાં ચાલ્યો જા. ભયભીત થઈ ગયેલો, છુપાઈ ગયેલો અને ડરી ગયેલો સામાન્ય માણસ હતો. અને અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વરીય બળની વાત, ઈશ્વરીય સામર્થ્ય અને બળ. મૂસાને તમે જુઓ તો મૂસા કહે, પ્રભુ મને તો બોલતા પણ આવડતું નથી, અને એ પણ પ્રભુના મહાન કાર્યને માટે ઉપયોગી પાત્ર બન્યો. અને ઇઝરાયેલી પ્રજા કે જે મિસ્રની ગુલામીમાંથી હતી, એમાંથી એ બહાર કાઢનાર બન્યો. ગિદિયોન મહાન યોદ્ધો બની ગયો અને વિશ્વાસના શૂરવીરોની યાદીમાં એનું નામ જોડવામાં આવ્યું. દાઉદને તમે જુઓ, એ તો ઘેટા પાળક હતો, ઘેટા ચરાવનાર હતો, અને ગોલિયાતને પોતાના બળથી નહીં પણ પ્રભુના નામમાં એને હરાવ્યો. એ જીત અને ફતેહ અને વિજય એ તલવારથી નહીં, એ બખ્તરથી નહીં, પણ ઈશ્વરીય બળથી એ વિજય, ફતેહ અને જીત પ્રાપ્ત કરી. પવિત્ર આત્મા આવ્યો નવા કરારમાં અને શિષ્યો ઉપર એવું કર્યો, ત્યારે તેઓ પણ બદલાઈ ગયા અને સાક્ષી આપવા લાગ્યા. એક ગરુડનો બચ્ચો, એનો ઉછેર મરઘીઓની વચ્ચે થયો.
મરઘીઓની વચ્ચે એનો ઉછેર થયો અને એ પોતાને મરઘી જ માનવા લાગ્યો, પોતાને એ મરઘી જ માનવા, જમીન પર જ રહેતો. અને એક દિવસ એક માણસ એને લીધો અને એને ઊંચાઈ પર ઉડાડ્યો અને શરૂઆતમાં તે ડરવા લાગ્યો. ડર એને લાગ્યો શરૂઆતમાં, કદી ઉડ્યું નહોતું, પોતાને મરઘી જ માનતું હતું. પછી પાંખો ફેલાવીને એ ઉડવા લાગ્યો. હવે તેને ખ્યાલ આવ્યો કે તે મરઘી નથી પણ ગરુડ છે. એને ખ્યાલ આવ્યો કે હું તો ગરુડ છું, મરઘી નથી. મિત્રો, માણસની નિર્બળતામાં જ પ્રભુનો પરાક્રમ એ સંપૂર્ણ થાય છે. માટે પાઉલ પ્રેરિત કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પ્રભુ વગર કશું જ નથી. પ્રભુના શિષ્યો પણ નબળા હતા, અધૂરા હતા, અને જ્યારે તેઓ આત્મિક સામર્થ્ય મેળવ્યું, પ્રાપ્ત કર્યું, ત્યારે તેઓ વિશ્વાસમાં વધારો થયો, ઉત્સાહિત થયા અને આગળ વધતા ગયા. પાઉલ એ પણ કહે છે કે પ્રભુ મને સામર્થ્ય આપે છે. સામર્થ્યથી ભરપૂર અને એનો જે જુસ્સો છે અને ઉત્સાહ છે એ આપણે જોઈએ છે. જેલમાં પણ એ આનંદ કરે છે, જેલમાં પણ એ આનંદ કરીને પણ એનો જે ઉત્સાહ છે, જુસ્સો, એ ત્યાં મટી જતો નથી. એ ગજબનો પાત્ર એ પાઉલ પ્રેરિત આપણા માટે છે. ખ્રિસ્ત માટે ઘણું બધું એણે સહન કર્યું ને વેઠવું પણ કર્યું. આપણે પણ ભાગ્યશાળી છીએ, એનું કારણ કે આપણે જીવતો પ્રભુ મળ્યો છે અને તે આપણી સંગાતે છે, આપણી સાથે પ્રભુ ચાલે છે. બીજી વાત, ગિદિયોને પ્રભુના કામની શરૂઆત બહારથી નહીં પણ અંદરથી કરી, પોતાના ઘરમાંથી શરૂઆત કરી. તેનો પિતા કોણ હતો? તો મૂર્તિ પૂજક હતો અને બહારનું ભજન કરતો હતો. પોતાના જ ઘરમાં મૂર્તિનું પૂજન થતું હતું. ગિદિયોનના પોતાના ઘરમાં એ મૂર્તિની સ્થાપના થઈ હતી. ગિદિયોનના પોતાના ઘરમાં મૂર્તિનું આરાધના અને પૂજન થતું હતું અને તેણે મૂર્તિઓને તોડી નાખી, બાલની વેદીને તોડી પાડી અને ગિદિયોને પોતાના જ ઘરમાં ઈશ્વરની વેદીને ઊભી કરી અને સારું કર્યું. આ પ્રભુનું પસંદ કરેલું પાત્ર પ્રભુની ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરે. પોતાના ઘરમાં, બહાર નહીં, પોતાના ઘરમાંથી એ શરૂઆત કરે છે. પોતાના જ ઘરમાં પ્રભુને માટે સાક્ષી પૂરવી, પોતાના જ ઘરમાં પ્રભુને માટે સાક્ષી રૂપ બનવું, સુવાર્તા પ્રગટ કરવી એ ખરેખર અઘરું છે, સહેલું નથી. પોતાના જ ઘરમાં સુવાર્તા આપવી સહેલું નથી. કોઈ એમ જ કે છાનો માનો બેસ, તારું કામ નથી, અમને ખબર છે, એને ચૂપ કરીને બેસાડી દે. ધોળકામાં, અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકામાં મેં 2 વર્ષ સેવા આપી અને ત્યાં નોન ક્રિશ્ચન ઘણા બધા લોકો પ્રભુમાં આવ્યા, જોવાનો. અને જે લોકોએ વિશ્વાસ કર્યો, પ્રભુમાં આવ્યા અને એ કુટુંબ પરિવાર એને સ્વીકારવા તૈયાર હતા. એ લોકો તો વિશ્વાસ કર્યો, પ્રભુમાં તો આવ્યા, પણ એમના માતા પિતા, એમનું કુટુંબ હતું સ્વીકારવા તૈયાર. જ્યારે અમે જઈએ મુલાકાતને માટે, મળવાને માટે, પ્રાર્થના કરવા માટે, અમને બહુ ખરાબ વર્તન કરે, અમને ગાડી મૂકવામાં આવે અને અમને 2 શબ્દો એવા ખરાબ પણ બોલે. એટલે સુધી, કારણ કે અમારા બાળકોને તમે લઈ ગયા ને અમારા બાળકોને તમે ખોટું શિક્ષણ આપ્યું ને વગેરે વગેરે બધું બડબડાટ કરવા લાગ્યા. પણ ભલા ભાઈ બહેનો, ત્યાં પ્રભુનું કાર્ય થયું. પ્રભુનું કાર્ય કદી પણ વ્યર્થ જતું નથી અને એ જ કુટુંબ અને પરિવારની અંદર પ્રભુએ કાર્ય કર્યું. માંદગી આવી, મુશ્કેલી આવી અને પ્રાર્થનાથી એમને સાજાપણું મળ્યું, નવું જીવન મળ્યું અને આજે બધા જ પરિવાર અને કુટુંબો આજે પ્રભુમાં છે. પ્રભુની સ્તુતિ થવા, પ્રભુના નામનો ધન્યવાદ આપીએ છીએ અને પેન્ટિકોસ્ટલની સેવાઓ ચાલે છે. ભલા ભાઈ બહેનો, પ્રભુનું કાર્ય ક્યાંય અટકતું નથી. એ ઘરની વાત કરીએ, ઘરની બહારની વાત કરીએ, કદાચ અઘરું લાગે પણ અશક્ય નથી. અને અહીંયા પણ આપણે જોઈએ છીએ કે ગિદિયોને પોતાના ઘરથી શરૂઆત કરી. આંદ્રિયાએ શું કર્યું? નવા કાળમાં આંદ્રિયાને તમે જુઓ, એ પોતાના ઘરથી શરૂઆત કરે છે. કોને લાવે છે? પિત્તરને, ભાઈ પિત્તરને એની પાસે, ઈસુની પાસે લઈને આવે છે. આ આપણું કામ છે. એટલે ભાઈ બહેનો, જેનું પરાક્રમ જોઈને તેના મૂર્તિ પૂજક બાપનું મન બદલાઈ ગયું, પરિવર્તન થયું. આ ખરા ઈશ્વર તરફ પરિવાર પાછું વળ્યું, ખરા સાચા ઈશ્વર તરફ કુટુંબ પાછું વળ્યું. ગિદિયોને શત્રુઓને હરાવી દીધા.
પોતાના લોકોને માટે મહાન કાર્ય કર્યું અને વિજયનું કામ કર્યું. 6ઠો અધ્યાય અને 5મી કલમમાં લખ્યું છે કે મિદ્યાનીઓ તો અસંખ્ય હતા. અને 7મો અધ્યાયમાં તમે ત્યાં જુઓ તો ગિદિયોન અને મિદ્યાનીઓ યુદ્ધ વિશે આપણને જોવા મળે છે. 32,000 માણસો, કોઈ નાની સંખ્યા નથી, બહુ મોટી સંખ્યા. 32,000 માણસો પણ દેવે 300 સુધી ઘટાડી દીધી. 300 રાખ્યા, બાકીનું બધું જ કોઈની જરૂર નથી. હા, માનવી દ્રષ્ટિથી અશક્ય લાગે, પણ પ્રભુ એ બતાવવા માંગતા હતા, જણાવવા માંગતા હતા કે ફતેહ અને વિજય એ માણસની બળ કે તાકાત કે શક્તિથી નથી, પણ પ્રભુના સામર્થ્યથી, પ્રભુની શક્તિથી ફતેહ અને વિજય છે. અને ભયભીત લોકોને પ્રભુ કહે છે બહાર કાઢી નાખો, મારે જોઈતા નથી. ગભરાયેલા, ભયભીત થયેલા 22,000 ને પ્રભુ પાછા કાઢે છે. 32,000 માંથી 22,000 ની બાદબાકી કરવામાં આવે છે. માત્ર 300 ની પસંદગી થાય છે. બહુ ઓછા લડવાનું છે, તીડોની માફક સામે લોકો છે અને 300 ની પસંદગી. કનાન દેશની જાસૂસી કરવાને માટે મોકલવામાં આવે. કેટલાને મોકલ્યા? કનાન દેશની જાસૂસી માટે કેટલાને મોકલવામાં આવે? 2 કે 12? 12 જણા. અને એમાંથી 10 માટો સંદેશો લાવ્યા અને 2 સારો સંદેશો. 40 દિવસ પછી એ લોકો પાછા ફર્યા અને હકીકત આપે છે અને રિપોર્ટ મૂસાની આગળ રજૂ કરે છે. 10 વ્યક્તિઓ ખરાબ રિપોર્ટ લાવ્યા, 2 વ્યક્તિઓ સારો રિપોર્ટ લાવ્યા. ખરાબ રિપોર્ટ આપનારા કહેશે કે ભાઈ ત્યાં જવા જેવું નથી, જોરાવર લોકો છે અને કદાવર અને બળવાન લોકો છે અને આપણે તેની આગળ કીડો જેવા છે, ટકી શકીએ તેમ નથી. અને 2 જણા સારો રિપોર્ટ આપનાર વ્યક્તિઓ કોણ હતા? યોશુઆ અને કાલેબ. અને એમણે કહ્યું કે આવો, ઉઠો, આપણે હરાવવાને માટે પૂરેપૂરા સમર્થ છે અને આપણે કબજે કરી શકીએ છીએ. યોશુઆ અને કાલેબે હિંમતનું કામ કર્યું. મિત્રો, પ્રભુનું કાર્ય કરવાની રીત એ અલગ છે. અને ન્યાયાધીશોનું પુસ્તક 7મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ પ્રમાણે કે ગિદિયોને એક પણ લડાઈ શસ્ત્ર વિના વિજય અને ફતેહ મેળવ્યો. હાથમાં કોઈ બખ્તર કે કોઈ તલવાર કે કોઈ શસ્ત્ર, કોઈ હથિયાર નથી, પણ હાથમાં માત્ર શું છે? ત્યાં લખ્યું છે વચનમાં કે રણશીંગડા છે, મસાલો છે, ખાલી ગળા છે. આટલું જ એમની પાસે. અને આ માનવીય યુદ્ધની રીત નહોતી, આ માનવીય યુદ્ધનું કાર્યની રીત નહોતી. આ તો પ્રભુનું કાર્ય છે. ભલા મિત્રો, આજે આપણી પાસે પણ એ જ રણશીંગડું છે. આજે આપણી પાસે પણ એ જ દીવો છે. રણશીંગડું એનો મતલબ કે વિશ્વાસ અને જાગૃતિ માટેનું સાધન છે. એ જાગૃતિ લાવવા માટેનું સાધન છે. અને દીવો એ તો પ્રભુનું વચન છે અને એ કદી પણ ફળ આપ્યા વગર પાછું ફરતું નથી. જો આપણે બંનેનો ઉપયોગ કરીશું, રણશીંગડો દીવો, બંનેનો આપણે ઉપયોગ કરીશું, તો ઈશ્વરની તલવારનો વિજય થશે. પ્રભુની જે આત્મિક તલવાર છે એનો વિજય થશે. એક તરફ વિશ્વાસ અને બીજી તરફ પ્રભુનું વચન છે. જેમ આપણે વિશ્વાસ રાખીએ છીએ, બેંક ઉપર ભરોસો રાખીએ છીએ, બેંકમાં પૈસા મૂકીએ છીએ, નાણાંનું રોકાણ કરીએ છીએ અને વિશ્વાસ છે કે જરૂર પડીએ એ પૈસા આપણને મળશે, આપણને ખબર છે. અને એ જ પ્રમાણે પ્રભુનું વચન એ સૌથી વિશ્વાસપાત્ર છે. ઇબ્રાહિમે પણ પ્રભુના વચન પર ભરોસો રાખ્યો, ડગી ગયો નહીં અને વચન તરફ પીઠ માંડી. નૂહે પણ વિશ્વાસ રાખ્યો અને તેનો અને તેના કુટુંબનો બચાવ થયો. ગિદિયોને વિશ્વાસ રાખ્યો અને વિજય પ્રાપ્ત કર્યો. મારા ભાઈ બહેનો, પરિસ્થિતિ બદલાઈ શકે છે, બધું જ આપણી આસપાસનું બદલાઈ શકે છે, પણ પ્રભુનું વચન અને પ્રભુ ક્યારેય બદલાતા નથી. 32,000 માણસોએ સૈન્યમાં જોડાવાને માટે આગળ આવ્યા, ઈચ્છા વ્યક્ત કરી. 22,000 બીકણોને પ્રભુ દૂર કરે છે. બીકણોની કોઈ જરૂર નથી. અને પરીક્ષા ફરી પાછી લેવામાં આવી. 9,700 ને ફરી પાછા મોકલવામાં આવ્યા અને એ લોકો ફેલ ગયા. માત્ર ને માત્ર 300 ની પસંદગી અને 300 ને એ રણશીંગડો અને મસાલા આપવામાં આવ્યા. 100 પ્રમાણે એ તૈયાર કરવામાં આવ્યા અને 300 એ યુદ્ધ કરે તે પહેલા 1,20,000 વિદ્યાર્થીઓમાં ગુજવાળો પ્રભુએ ત્યાં ઉભો કર્યો અને બધા જ માર્યા ગયા, બધાનો વિનાશ થયો.
આ તો દેવનું કામ છે. નબળાને બળવાન બનાવે છે અને હિંમતવાન બનાવે છે. પ્રભુના સૈન્યમાં વિકર્ણ સ્થાન નથી. પ્રભુની યોજના અને કાર્યોમાં સંખ્યા અને આંકડા એ કોઈ મહત્વ ધરાવતા નથી. અને ગિદિયોને એ વિજય મેળવ્યો, પ્રભુ પર ભરોસો રાખ્યો અને આજ્ઞાનું પાલન કર્યું. આપણે પણ એ રણસિંગડું લેવાનું છે, આપણે પણ એ દીવો લેવાનું છે અને પ્રગટાવવાનું છે. પ્રજાએ ગુંડાઈ આચરી, મુશ્કેલીમાં પડ્યા, પ્રભુને પોકાર કર્યો અને દેવે તેમને બચાવી લીધા. ગિદિયોન પોતાને નિર્બળ માનતો હતો, ડરપોક માનતો હતો, સંતાઈ ગયેલો હતો. પ્રભુ તેને ઊંચાઈ પર લઈ ગયા. વાલા મિત્રો, પોતાને કદી આપણે નબળા અને અધૂરા અને નિર્બળ ના માનીએ, કારણ કે પ્રભુના લોક, રાજમાન્ય યાજક વર્ગ, પ્રભુના ખાસ લોક, પવિત્ર પ્રજા તરીકે આપણને માન અને સન્માન મળ્યું છે. જેમ પ્રભુ ગિદિયોનની સાથે હતો, યાદ રાખીએ, એ જ પ્રભુ બતાવ્યો નથી. આજે પણ પ્રભુ આપણી સાથે અને આપણી મધ્યે છે. જીવનમાં અશક્યને શક્ય બનાવે છે એવો વિશ્વાસ પ્રભુ આપણને મળ્યો છે. અને માટે આવો આપણે આપણી જાતને પ્રભુને સમર્પિત કરીએ, જેથી કરીને આપણા જેવા નિર્બળ પાત્રોને પ્રભુ બળવાન બનાવે, અને જેથી કરીને કે આપણે અધૂરા ના રહીએ પણ સંપૂર્ણ બનીએ, નિર્બળ ના બનીએ પણ આપણે બળવાન બનીએ. જીવનમાં સફળતા મળે છે. માટે આવો આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુને થેન્ક યુ કહીએ, પસ્તાવો કરીએ, પ્રભુ પર ભરોસાનો આધાર રાખીએ. જે ઈશ્વર ગિદિયોનની સાથે હતા અને આજે ઈશ્વર પણ આપણી મધ્યે આપણી સાથે છે. ખ્રિસ્તી જીવન એ અનુભવનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ વિશ્વાસનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ સાક્ષીનું જીવન છે અને આધીનતાનું જીવન છે. આપણી આત્મ તપાસ કરીએ, આપણે કોના પર આધાર રાખીએ છીએ, આપણે કોના પર ભરોસો રાખીએ છીએ. આપણી આત્મ તપાસ કરીએ, આપણા વિશ્વાસનું કેન્દ્ર કોણ છે? શું તમે પ્રભુની હાજરીનો અનુભવ કર્યો છે ખરો? જો નથી તો પ્રભુની હાજરીનો અનુભવ કરો અને જુઓ કે પ્રભુ મહાન છે. જે ગિદિયોનની સાથે હતા એ પ્રભુ આજે આપણી પણ સાથે છે. જે ગિદિયોનનો પ્રભુએ ઉપયોગ કર્યો, પ્રભુ આપણો પણ ઉપયોગ કરવા માંગે છે. આવો આપણા જીવન અને આપણા કાર્યો પ્રભુની મહિમા માન પ્રાર્થના જોડે. પ્રભુ આ વચન માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા સેવકોને તમે તેડ્યા, પસંદ કર્યા, રાજાઓ તરીકે, યાજકો તરીકે, પ્રબોધકો તરીકે ઊભા કર્યા, તમારા લોકોને બચાવવા માટે, તમારા લોકોને શત્રુના હાથમાંથી છોડાવવા માટે. અને પ્રભુ, તમે એ રીતે અમને પણ પસંદ કર્યા છે. અને પ્રભુ, તમે અમને પણ જે માન અને સન્માન આપ્યું છે, મેં કદી પણ ભૂલી શકીએ તેમ નથી. આવાના પ્રભુજી, જેમ ગિદિયોને નિર્બળ હતો પણ એ બળવાન થયો અને ફતેહ પ્રાપ્ત કરી, પ્રભુ તમે અમને પણ બળવાન બનાવો. અમારામાં જે પણ કમી ઘટી છે, અધૂરાપણું છે, એ બધું જ પ્રભુ તમે દૂર કરીને પ્રભુ તમે અમને નવું બળ સામર્થ્ય આપો. પ્રભુ, મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે અમને વિશ્વાસમાં દ્રઢ મજબૂત કરો, કે જેથી કરીને અમે વિશ્વાસમાં પીછેહટ ન કરીએ પણ વૃદ્ધિ પામતા જઈએ. પ્રભુ, તમારી સંગતનો આનંદ આશીર્વાદ સતત અમને આપો. કદી પણ એ અહેસાસ પ્રભુ અમે ન કરી શકીએ કે પ્રભુ અમારી મધ્ય નથી, પણ પ્રભુ એ અનુભવ તમે અમને કરાવો કે તમે અમારી સાથે છો. આ પ્રભુ, તમે અમારા ઈમાનુએલ બનીને અમને દોરો ચલાવો અને અવસર બનો. તમારી આશીષ આપો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો, સ્વીકાર કરો. આમેન.